તમે મારી પર કૃપા કરજો. ओम विष्णु नमः।
गणपतये नमः पूजनम तथा च ओम श्री लक्ष्मी नारायण भ्याम नमः पूजनम तथा च श्री वाङ्मयी मूर्तिनां पूजनम तथा च वंशस्थ पितृ देवतानां पूजनम तथा च व्यास आदि ब्राह्मणानां पूजनम यथाशक्ति समय श्रद्धा मति द्रव्य अनुसारेण पूजनम यजन कर्म अहम करिष्ये तन्मे शिवसंकल्पमस्तु। पुनर्जलम् आदाय फ्रिजमणात्मा पाणि रखी दंगत्वेनादिग्रक्षणं कलधारार्जनं धूपदीपस्मरणं गुरुपादाभिवन्दनं च करिष्ये। चलो डाबा हाथમાં ચોખા બધા રાખી જાઓ મારા ભાઈઓને બધાને डाबा हाथમાં ચોખા આપી દો। લ્યો આશીષભાઈ डाबा हाथમાં ચોખા રાખો ઉપર જમણવાર ઢાંકી જાઓ। डाबा हाथમાં ચોખા રાખી ઉપર જમણવાર ઢાંકી બેનો હાથ લગાવી રાખજો। ओम नमः शिवाय नो बधाई मननी अंदर जप करवानो भगवान भोलेनाथ शंकर भगवान ने प्रार्थना करवानी। हे शंकर भगवान तमारा अनुग्रहથી કૃપાથી આ કર્મની અંદર કોઈ પણ આસુરી બાધાથી અમને વિઘ્ન ન થાય એવી કૃપા કરજો। બધાય ઓમ નમઃ શિવાય બોલજો। ઓમ અપધરબંતુ દે ભૂતાય ભૂતા ભૂમિ સંસ્થિતા ભૂતા વિઘ્નકર્તા રસ્તેનજેન્દો શિવાગ્નયા અપરામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશા સામરોધેન પૂજા કર્મ સમારભે। એ ચોખાને ચારે દિશામાં છાંટી જાઓ પૂજા કર્મ સમારભે। ભાઈઓ પણ જેટલા બેઠા છો એ ભાઈઓ પોતાનો ડાબો પગ
પગ ભગવાન તરફ ન થાય એ રીતે 3 વખત ખંખેરો ડાબા પગની એડી. કામ ક્રોધ ભય ક્ષયો અસ્તુ બેનો 3 વખત ડાબા હાથે ચપટી વગાડો. કામ ક્રોધ ભય રિપુક્ષયો અસ્તુ બધે ઉપર પાણી છાંટી દો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવા સ્મરેત પુંડરીકાક્ષામ સબાહ્યાભ્યંતરાહતે હે પુંડરીકાક્ષ પુનાતુ મામ પુનાદ પુંડરીકાક્ષા ચંદન ચોખાવાળું પુષ્પ કળશની અંદર મૂકી દઈએ. ઓમ કલશસ્થ દેવતાય નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પ સમર્પયામિ. ચાંદલો કરાવી લો. કળશને એક ચાંદલો કરી દો. ઓમ ગાયત્રી આદિભ્યો નમઃ ગંધમ સમર્પયામિ. અક્ષતાન સમર્પયામિ. પછી એક પુષ્પ મૂકી દો અંદર સકલોપચારાર્થે પુષ્પ સમર્પયામિ. કળશની નીચે ચોખા પધરાવી દો. આસનાર્થે અક્ષતાન સમર્પયામિ. નમસ્કાર કરો. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા મુલેન્દ્રસ્યો બ્રહ્માવતે માતરો ગણા સ્મૃતા બ્રહ્માંડો તીર્ધાની કરે પૃષ્ઠાની તે રવે. તેન સત્યેન મે દેવા તીર્થંદેહી દિવાકરા. બે હાથ જોડી રાખો. બ્રાહ્મણ મુદ્રા કરે છે. ઓમ ક્રોમ કુષ્મત્રયા સૂર્યમંડલા સર્વાન તીર્ધાની હમ ઇતિ દેહનવામ કવચેન ચક્ર મુદ્રામ મત્સ્ય મુદ્રામ. તમે એક ભાઈ લોટા ઉપર જમણો હાથ રાખી દો. ઉપર ડાબો હાથ રાખી દો. ઓમ વમ ઓમ વમ બધાએ 8 વખત અમારી સાથે બોલજો. ઓમ વમ 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 વરુણાય નમઃ. હાથ જોડી કળશની અંદર વરુણ ભગવાનને પગે લાગી જાઓ. મકર હસ્તામ વસાવતિ વિશ્વરા આવાહે તૃતીયનો વરુણમ યાવ સંપદે. ઓમ વરુણાય નમઃ નમસ્કાર. સમર્પયામિ. ઉદકમ ગૃહીત્વા પૂજા દ્રવ્યાણિ કાંચ ભૂમિ સંપ્રોક્ષ્ય ઓમ પવિત્રેશો વૈષ્ણવ્યો સવિતુર્વઃ વૃષભ ઉત્પુનામ્ય છિદ્રેણ પવિત્રેણ સૌર્યસ્ય રશ્મિભિઃ તસ્ય દેવ પવિત્રપદે પવિત્રબોધસ્ય યત્કામઃ મુને દચ્છગેયમ્મઃ. પુંડરીકાક્ષ પુનાતુ મામ. પુનાદો પુંડરીકાક્ષા. આત્મા પુષ્પ રાખે. મારા દીવો ચાલુ કરી નાખજો. કર્મના સાક્ષી રૂપે આપણે દીવો પ્રજ્વલિત કરીએ છીએ. દીવાને પ્રાર્થના કરી જઈએ. હે દીપદેવ, આજના આ કર્મના તમે સાક્ષી રહેજો. મૂકી દો. દીવા પાસે મૂકી દો. દીપસ્થ દેવતાય નમઃ નમસ્કાર. સમર્પયામિ. લઈ લો દીવો. પંખો બંધ થઈ ગયો. દીપસ્થ દેવતાય નમઃ. મહારાજ ફૂલ પણ દીવા પાસે મૂકી દેજો. ગંધાક્ષત પુષ્પાણે. બે હાથ જોડી આકાશમાં સૂર્યનારાયણને પગે લાગીએ. આ દીવો છે એ કર્મનો સાક્ષી છે, પણ આ દીપદેવ છે એ કાચા સાક્ષી કહેવાય. પાકા સાક્ષી કોણ? તો કે સૂર્યનારાયણ. દીવો તો કદાચ દીવો પવનનો ઝપાટો આવે એવો આવે તો રામ પણ થઈ જાય, બની શકે. પણ એમાં કઈ ચિંતા કરવી નહીં. અંધશ્રદ્ધામાં ન પડવું કે દીવો રામ થઈ ગયો, અપશુકન થઈ ગયું કે આમ કે તેમ કે નહીં. આપણા શાસ્ત્રોની અંદર આપણા કર્મના ઘણા બધા સાક્ષી બતાવ્યા છે. દીવો છે એ માત્ર સાક્ષી રૂપે છે. દીપ છે સાક્ષી છે. બીજા છે ભગવાન સૂર્યનારાયણ, જે ગગન મંડળની અંદર જે એનો કોઈ દિવસ રામ થતો નથી. ઉદય અસ્ત થાય પણ રામ થાય નહીં. એવા ભગવાન સૂર્યનારાયણનું આકાશમાં ધ્યાન કરી પ્રાર્થના કરી, હે સૂર્યદેવ, તમે આખા જગતના સાક્ષી છો. અમારા પણ આ કર્મના સાક્ષી રહી અમારા આ કર્મની ભગવાનના ધામમાં હાજરી પુરાવજો કે આ તિથિએ, આ વારે, આ સમયે બ્રાહ્મણ યજમાન દ્વારા અહીં કને પવિત્ર ભૂમિ ઉપર આ કર્મ થયું હતું. એ ભગવાન આદિનારાયણ ભગવાન સૂર્યનારાયણ બે હાથ જોડી બધાએ પ્રાર્થના કરી સાક્ષી સ્વરૂપે નમસ્કાર કરીએ. ઓમ એક
એકમ ચક્રે રથો યસ્ય દિવ્યઃ કનકભૂષિતા સમે ભવતો સુપ્રીતા પદ્મહસ્તો દિવાકર ભૂર્ભુવઃ ભગવતે શ્રી સવિત્રે સૂર્યનારાયણાય નમઃ નમસ્કારા સમર્પયામિ નમસ્કારાંતેના ઉત્તર દિશાના અધિપતિ ભગવાન હનુમાનજી મહારાજને વંદન કરજો. ઉત્તરે અહમ હનુમંતય નમઃ નમસ્કારા સમર્પયામિ દક્ષિણ દિશાના અધિપતિ ભગવાન ભૈરવજીને વંદન કરજો. દક્ષિણે ભૈરવાય નમઃ નમસ્કારા સમર્પયામિ બે હાથ જોડી બધા જ ભગવાન ગણપતિ મહારાજનો ટટ્ટાર બેસી અને ધ્યાન કરી દાદાને પ્રાર્થના કરી, હે દાદા, અમારું આ મંગલમય કાર્ય તમે કોઈ પણ વિઘ્ન વગર સંપન્ન કરજો. બે આંખ બંધ કરી હૃદય કમલમાં ભગવાન ગણપતિ મહારાજની મૂર્તિ સ્થાપિત કરી ભગવાન ગજાનન ગણપતિ મહારાજનું સૌ ધ્યાન કરશું. હરે ઓમ ઓમ ગણાનંત્વા ગણપતિઘ્નં હવામહે પ્રિયાનંદ્વા પ્રિયવતિઘ્નં હવામહે નિધિનાન્વા નિધિવદિગ્ધો હવામહે પશો મમાહમજાનિ ગર્ભધમાત્વમજાસી ગર્ભધમ્મા ઓમ ભૂર્ભુવઃ ગમ ગણપતય નમઃ ધ્યાન. સમર્પયામિ ત્યારબાદ આ કર્મના પ્રધાન દેવ ભગવાન લક્ષ્મી અને નારાયણ છે, તો લક્ષ્મી નારાયણને હૃદયમાં સ્થાપિત કરી ભગવાન લક્ષ્મી નારાયણનું બધા જ બે હાથ જોડી હૃદય કમલમાં ધ્યાન કરીએ. હરે ઓમ અદ્યઃ સમૃતઃ વૃદ્ધિજ્ઞે રથાચ્ચ વિશ્વકર્મણઃ સમવર્તદાગ્રે તસ્ય દષ્ટાપિ તદ્રુમમેધિ તન્મૃત્યુષ્ય દેવતવમાજાનમગ્રે ભૂર્ભુવઃ ભગવતે લક્ષ્મી નારાયણાય નમઃ ધ્યાન. સમર્પયામિ બે હાથ જોડી બધા જ તમારા કુળદેવી માને કુળદેવી માના ચરણોમાં વંદન કરીએ. અત્યારે ભલે અહીંયા બેઠા છીએ પણ મનની અંદર ભાવ રાખવાનો કે માતાજીનું જ્યાં સ્થાન છે ઉમા કને બેઠા છીએ અને માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે હે માં ભગવતી, અમારું આ મંગલમય કાર્ય તમારી કૃપાથી જ અમે કર્યું છે અને તમારી જ કૃપાથી નિર્વિઘ્નતાથી સંપન્ન થાય એવી હે માં ભગવતી કુળદેવી માં તમે કૃપા કરજો. તો બે આંખ બંધ કરી માતાજીને ઉમરે બેઠા છીએ એવો ભાવ કરતા માતાજીને વિનંતી કરી કે સોડે શણગાર થજી, હે માં ભગવતી તમે અમારા આ કર્મમાં અભિવૃદ્ધિ કરશો જી. ઓમ અંબે અંબિકેમ્બાલિકેન નમાનયતિ કશ્ચન સસ્ત્યસ્વકાશો ભદ્રેગામ કાંબીલવાસિનીમ ભગવતી કુલાંબિકા વાઘેશ્વરી દેવ્यै નમઃ. ભગવતી અંબા દેવ્यै નમઃ. ધ્યાન. સમર્પયામિ ધ્યાનાર્થે નમસ્કારાન સમર્પયામિ નમસ્કારાંતે આવાહનમ. હાથમાં તમે ચોખાના દાણા રાખો. ભગવાન આ મૂર્તિમાં આવી રહ્યા છે એવો ભાવ કરી જઈએ. ઓમ સહસ્રશીરેખા બોરોઘઃ સહસ્રાક્ષઃ સહસ્રપાદ ગણપતિ મહારાજ ઉપર અને લક્ષ્મીનારાયણ ભગવાન ઉપર ચડાવી જઈએ. આવાહનાર્થે અક્ષતાન અક્ષતાંતેન આસનમ. આત્મા પુષ્પની પાંદડી રાખી ભગવાનના ચરણો પાસે ભગવાનને બેસવા માટે આસન પ્રદાન કરીએ. વર્ખમોસ્મિ સમાનાનામ ઉદ્યતામિવ સૂર્યઃ મમ વિષ્ઠામિ યોમાગસ્યાત વિદાસતે ભગવતે ગમ ગણપતય નમઃ. લક્ષ્મી નારાયણાય નમઃ. આસનાર્થે સુકોમલ પુષ્પપત્રાણી સમર્પયામિ અથ પાદ્ય અર્ઘ્યાદિ કરણમ. ભગવાન ઉપર 4 ચમચી જલ એટલે કે પાણી ચડાવીએ. ભગવાનને ચમચી અડે નહીં એ રીતે અધ્ધરથી ભગવાન ઉપર 4 વખત પાણીની ચડાવી જઈએ. બધા જ ભગવાનની મૂર્તિમાં ધ્યાન આપશો. તવરમાયુજમ સેવનાજ્જના નૃપતિ સન્નિભમ સંભવંતે સુરતરંગિની સુતવારિણી જનપગૃહ્યતા આચમન શુભા હે દેવ ગૃહ્યતામ અચમનમ શુભમ. ઓ દેવ ગૃહ્યતા આચમનમ શુભા હે જનપગૃહ્યતામ અચમનમ શુભમ. ઓ દેવ ગૃહ્યતા આચમનમ શુભા હે જનપગૃહ્યતામ અચમનમ શુભમ. ઓ દેવ ગૃહ્યતાચમનમ શુભમ. ઓમ ભૂર્ભુવઃ ગમ ગણપતય નમઃ. શ્રી લક્ષ્મી નારાયણાય નમઃ. પાદયોઃ વાદ્યમ હસ્તયોઃ અર્ઘ્યમ મુખા અંબુજે આચમન્યમ સર્વાંગે સ્નાન. સમર્પયામિ અતઃ પંચામૃત સ્નાનમ અમૃત લઈ 5 ચમચી આની અંદર દૂધ, દહીં, ઘી, મધ અને
સાકર આને કહેવાય પંચામૃત. જે પંચામૃત આની અંદર છે તો 5 ચમચી ભગવાન ઉપર પંચામૃત ચડાવવાની. પ્રથમ ચમચી ચડાવો ત્યારે ભાવ કરવાનો, ભગવાન ઉપર હું દૂધ ચડાવું છું. બીજી ચમચી દહીં, ઘી, મધ અને સાકર. આ રીતે ભગવાન ઉપર 5 ચમચી પંચામૃત ચડાવી ભાવથી ભગવાનને સ્નાન કરાવી. ચાલો. સુરગબુદ્ભવમ શક્તિવર્ધકમ નિખિલ દેહિના જીવન પ્રદમ સસધરા પ્રભા હેન સંયુતા જનપગૃહ્યતા અર્પિતામ પયા શુચિપય સમો મદ પ્રદા ઓરજ નિવાસી સ્વાદિતમ શુભા રજત સન્નિભમ શીતતામયમ ભોજન પગૃહ્યતામ અર્પિતામ દધે દેવ ગૃહ્યતામ અર્પિતમ મધુ દેવ ગૃહ્યતામ અર્પિતામ મધુ જનપગૃહ્યતામ શુદ્ધ શર્કરા ભોજન પગૃહ્યતા શુદ્ધ શર્કરા ઓમ ભૂર્ભુવસ્વઃ ગણપતये નમઃ લક્ષ્મીનારાયણાય નમઃ પંચામૃત સ્નાન સમર્પયામિ પંચામૃત સ્નાનાંતે ત્રયોદક સ્નાનામા ચંદન પુષ્પ અને ગંગાજળ યુક્ત જલથી ભગવાનને સ્નાન કરાવીએ. બંને ભગવાન ઉપર થોડું થોડું ચડાવી દઈએ. જે દેર્ધાનિ પ્રચરંતિ ત્રિકા હસ્તાનિ ગંગિણ સહસ્રયોજને વદનવાનિ બધું ચડાવી દઈએ. ભૂર્ભુવસ્વઃ ગણપતये નમઃ લક્ષ્મીનારાયણાય નમઃ ત્રયોદક સ્નાન સમર્પયામિ બે ચમચી પાણી ચડાવો, બે ચમચી જલ. ત્રયોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાન સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ આચમનીય જલમ સમર્પયામિ આચમનીયાંજલાંતેન પૂર્વાંગ પૂજનાર્થે સકલોપચારાર્થે દેવં ગંધાક્ષત પુષ્પાણિં સમર્પયામિ એવં ગંધાક્ષત પુષ્પૈઃ સંપૂજ્ય ભગવાનના ચરણોમાં મૂકી દઈએ. મૂકી દો. પાણીની ચમચી ભરી લ્યો અને એને યથાશક્તિ કેન કૃતઃ પૂર્વાંગ પૂજનેન ગમ ગણપતये નમઃ શ્રી લક્ષ્મીનારાયણાય નમઃ પ્રિયંતા નમામા ઉત્તરે નિર્માલ્યમ વિસૃજ્ય ચલો પુનશ્ચ ગંધાક્ષત પુષ્પૈઃ સંભોજ્ય પુનઃ ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. નીચે મૂકી દેવું. હાથ ધોઈ નાખો. બે હાથ જોડી ભગવાનને પગે લાગી જઈએ. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતે ભગવતે ગમ ગણપતये નમઃ લક્ષ્મીનારાયણાય નમઃ પૂર્વાંગ પૂજનાર્થે પુનઃ નમસ્કાર સમર્પયામિ અત શુદ્ધોદક સ્નાનામા ભગવાનને હાથમાં લઈ એક જણ પાણી ચડાવો, એક જણ ભગવાનને એ જ યમુના ગોદાવરી નર્મદા क्षिपरावे द्रवती महासुरनदी
ख्याता गया गंडके स्नानं सदा આત્મા ચોખા રાખીએ, ભગવાન ઉપર ચોખા અર્પણ કરીએ. ભગવાનના સ્થાપન પાસે આપણે ભગવાનના ધોતી વસ્ત્ર મૂકેલા છે, ઉપવિત મૂકેલા છે, ભગવાનના ચરણોમાં ચડાવો. વસ્ત્ર ઉપવિતાર્થે અક્ષતાના સમર્પયામિ. પછી ભગવાનને ચંદનનું તિલક કરીએ. ચંદનનું તિલક કરો. બેન તમે ચોખા ચડાવજો. ઓમ દ્વાં ગંધર્વાય ઘનમ સ્વામિન્દ્રવામ્રેસ્પદે વામોહદે સોમો રાજા વિદ્વાન્યક્ષમાદામુચ્યદા. ચોખા ચડાવીએ. ગંધમ સમર્પયામિ અક્ષતાના સમર્પયામિ. પુષ્પ ચડાવીએ. માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વૈ પ્રભો. ભગવાનિદાની પુષ્પાણી પૂજાર્થમ પ્રતિગૃહ્યતા. ભગવાનના ચરણોમાં પુષ્પ મૂકીએ. પુષ્પની માળા ચડાવીએ. સેવંતિકામ બગુલજમ ભગવદલબ્જે પુન્ના ગજાતિ કરવેર રસાલ પુષ્પે. પ્રસિદ્ધ. ભૂર્ભુવસ્વ ગજાનન મંગલમૂર્તયે નમઃ. શ્રી લક્ષ્મી નારાયણાય નમઃ. પુષ્પમ પુષ્પમાલિકા સમર્પયામિ. અબીર ગુલાલ કંકુવાળું પુષ્પ ભગવાનના ચરણોમાં મૂકી દેવું. સૌભાગ્ય પરિમલ યુક્ત પુષ્પમ સમર્પયામિ. લક્ષ્મી નારાયણાય નમઃ. સૌભાગ્ય પરિમલ યુક્ત પુષ્પમ સમર્પયામિ. ત્યારબાદ બે હાથ જોડી રાખીએ. તમે એક ચોખાના દાણા હાથમાં લઈ લ્યો. ઓમ અભીષ્ટમ સિદ્ધિ મે દેહી શરણાગત વત્સલા ભક્ત્યા સમર્પયિતુભ્યં સમસ્ત વર્ણાર્ચનમ. બંને ભગવાન ઉપર ચડાવી દેવું. સમસ્ત વર્ણાર્ચનમ ચડાવી દે ભગવાન ઉપર. અથ ધૂપમ ચાલો ધૂપથી ભગવાનની આરતી ઉતારી જઈએ. ઓમ બ્રાહ્મણો મુખમાસિત બાહો રાજન્યાગ્રતા વનસ્પતિ રસોદ્ભૂતો ગંધાજ્યો ગંધયુક્તમાગ્રેયમ સર્વદેવાનામ ધૂપોયમ પ્રતિગૃહ્યતા. ધૂપોયમ પ્રતિગૃહ્યતામ. ડાબા હાથમાં રાખો ધૂપ. જમણાથી ધૂપ આપો ભગવાનને. ધૂપે ના ધૂપમ ગ્રાપયામિ. આપી દો અહીંયા કને. પ્રત્યક્ષમ દીપકમ દેવપીઠે. બધા બે હાથ જોડી રાખો. હરે ઓમ મનોર્જોધિજગદમ માજસે બૃહસ્પતિર યજ્ઞમિમંદનો દ્વારિષ્ટમ યજ્ઞઘોષમિમંદધાતો વિશ્વે દેવા પ્રતિષ્ઠાન સર્વદેવાનાં મૈત્રા વરુણ નિર્મિતા મંડલે દૈવતેશ. ઓમ ભૂર્ભુવસ્વઃ ગમ ગમ ગણપતये નમઃ. લક્ષ્મીનારાયણાય નમઃ. પીઠે સંસ્થાપ્ય બધા બે હાથ જોડી રાખો. ભગવાન પાસે આપણે વિવિધ પ્રકારના નૈવેદ્ય મૂકેલા છે, ફળ મૂકેલા છે, મુખવાસ મૂકેલા છે. ભગવાન આ નૈવેદ્ય ફળ જમી રહ્યા છે એવો મનની અંદર ભાવ રાખવાનો. બધા જ બે આંખ બંધ કરી જમતા એવા ભગવાનનું બધાએ ધ્યાન કરજો. ઓમ શર્કરા ખંડકાદ્યાની દધિક્ષીર ઘૃતાની ચ આહારમ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતા. નૈવેદ્યમ પ્રતિગૃહ્યતા.
બધા ડાબુ હાથ પૂજામાં આપણે બેઠા છીએ એ ડાબુ હાથ આમ નાક પાસે રાખો અને જમણા હાથેથી સ્વાહા બોલાય એટલે આંચે આંગળી ભેગી કરી અને જમણા હાથેથી ભગવાનને આમ જમાડવાના સ્વાહા બોલાય ત્યારે ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા 2 ચમચી પાણી ભરી ત્યાં ત્રાંબાની ડીશમાં મૂકી દેવો ઉત્તરા પોષણમ સમર્પયામિ મધ્યે તોયમ સમર્પયામિ પુનઃ ભુક્તવંતમ ભગવંતમ ભોજ્યતામ સ્વાહા ફરી રાખી ભગવાનને જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા 4 વખત પાણી મૂકી દેવો હસ્ત પ્રક્ષાલન સમર્પયામિ મુખ પ્રક્ષાલન સમર્પયામિ મુખે આચમનીય સમર્પયામિ ઉત્તરા પૂર્વા પોષણમ સમર્પયામિ ભગવાન પાસે કાંક દક્ષિણા મૂકી દઈએ દક્ષિણા બધા જ ભગવાનના ચરણોમાં અહીં કને કાંક મૂકી દેવું ઓમ હિરણ્યગર્ભઃ સમવર્ધતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આશીદ સદાધાર પૃથિવીમ ઓમ ભૂર્ભુવસ્વઃ ગં ગણપતये નમઃ લઈ લો થાળીમાં આપી દો બધા લક્ષ્મીનારાયણાય નમઃ હિરણ્યેતિ દ્રવ્ય દક્ષિણા સમર્પયામિ જે આવી રાખી દેવાનું જે આવી રાખી દેવાનું ચલોધ નિરાંજનમ ભગવાનની આરતી ઉતારવાની છે બધા ઊભા થઈ જાઓ ઊભા થઈ પરમાત્માની આપણે આરતી ઉતારીશું अथ निराजन बोल गणपति महाराज की जय नारायण भगवान की जय ओम इदग्भं अवे प्रजननं मे स्तोदशवीरग्भं सर्वगणग्भो सुस्तये आत्मसने प्रजासने पशुसने लोकसान्यभयसने अग्निः प्रजां बहुलां मे करोद्वाण्डं पयोरेदो अश्वासुधपा ओम कर्पूर प्रकुटावजो कर्पूर गौरं करुणावतार संसार सार भुजगेन्द्र हार दाव संतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि 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 मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनो हरे सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते आराधिक्यं समर्पयामि કોઈ પણ એક જણ ચારે બાજુ ફરી જાઓ બંને જણા ભેગા
ચારે બાજુ ફરી જાઓ. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલં. येषां हृदयस्थो भगवान् मङ्गलाय धनो हरे મંગલાય ધનો હરિ. બેસી જાઓ. આરતીની થાળી નીચે રાખી બધા બેસી જાઓ. પાણીની ધારાવાહી આપી દો. ઓમ યાની ગાની જપાપાની જન્માંતરકૃતાની જતાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે. ડબાત્માર્તીની થાળી રાખો. જમણા હાથેથી બધાય દેવોને આરતી આપો. જમણા હાથેથી જમણા હાથેથી બધા દેવોને આરતી આપો. દેવ વંદનમ દેવ દેવ્યાધિ વંદનમ. પછી તમે આરતી લઈ જાઓ. સ્વાત્મ કલ્યાણાર્થે આત્માભિવંદનમ. બે હાથ તપાવી બધા આરતી લઈ લ્યો. હાલો બધા આરતી લઈ લ્યો. આરતી ફેરવી દેજો બધા. એક જણ કોઈ પણ આરતી લઈ હાથ ધોઈ નાખજો. અહીંયા પૂજામાં જે જોડી બેઠા છો આરતી લઈને હાથ ધોઈ નાખજો. હા, ફેરવી દો. ચાલો આરતી લઈ હાથ ધોઈ નાખો. હાથ ધોઈ ફૂલ અને ચોખા. હાલો હાથમાં બધા ફૂલ ચોખા રાખી જાઓ. નીચે પડી ગયું ફૂલ ના લેજો. ચાલો હાથમાં બધા ફૂલ ચોખા લઈ લ્યો. હરિ ઓમ યજ્ઞેના યજ્ઞમયજંત દેવાસ્તાની ધર્માની પ્રથમાન્યા સન્ના દેહનાગમ મહિમાના ગજાંધ્રપૂર્વેહાત્યાહાંધિ દેવાઃ નાના સુગંધિ પુષ્પાણિ યથા કાલોદ્ભવાનિ સવાંજલિર્મયા દત્તમ ગૃહાણા પરમેશ્વર. ભૂર્ભુવસ્વહં ગણપતये નમઃ લક્ષ્મીનારાયણાય નમઃ ચરણકમલયોઃ મહામંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. થાળીમાં મૂકી દઈએ. પાણીની ચમચી ભરી રાખજો. ભગવાન પાસે શ્રીફળ મૂકેલું છે. ભગવાનને પ્રાર્થના કરીએ કાંઈ પણ પૂજનની અંદર ભૂલ ક્ષતિ આદિ રહી ગઈ હોય તો અમને તમારો બાળક જાણી ક્ષમા કરજો. અમારી આ પૂજાનો અમારા આ ભાવનો હે પ્રભુ તમે સ્વીકાર કરજો. ઓમ રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રૈલોક્ય રક્ષકાન ભક્તાનામ. द्वै मातुर कृपा सिंधु षण्मातुर गज प्रभो वरदत्वं वरं देहि वाञ्छितं वाञ्छिता अनेन सफलार्गेण फलदोस्तो सदा मम. प्रार्थना पूर्वकं पाणी મૂકી દઈએ. નમસ્કાર સમર્પયામિ. નમસ્કારાંતેન બે હાથ જોડી બોલો બધાય ગજાનન ગણપતિ મહારાજ કી જય. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. ભગવતી વાઘેશ્વરી માત કી જય. હરિ અંબે માત કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. સનાતન ધર્મ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. પાણી ચમચી
ईश्वरी गौरी अम्बे ओम नमः लो बताओ पर